ભારત માતા કી, ભારત માતા કી, બોલો મહાકાલી માત કી જય। આજે આપણી વચ્ચે કેન્દ્રના ગૃહ અને સહકારિતા મંત્રી આપણા અમિતભાઈ શાહ સાહેબ જ્યારે વતનમાં આવે ત્યારે કંઈક ના કંઈક લઈને આવ્યા છે। આપણે બધા જોઈએ છીએ કે થોડા સમય પહેલા આવ્યા ત્યારે હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરીને ગયા અને 425 બેડની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ભેટ આપેલી અને આજે આપણને એવી ભેટ આપી છે કે જ્યારે આ વડીલોને ખબર છે કે પહેલા ડોલથી પાણી ખેંચતા હતા અને આજે દૂરબીનથી નથી દેખાતું, એ પાણી આપણા કુવાઓમાં ફરીથી પુનર્જીવિત થાય એના માટે આ બેરેજના ખાતમુહૂર્ત આવ્યા છે। બધા ખૂબ એમને આ વિસ્તારમાંથી ખૂબ અભિનંદન આપીએ છીએ કે આ ઘરને તમે પોતાનું સમજી અને રામચંદ્ર ભગવાનનો એક મને કિસ્સો યાદ આવે સાહેબ કે હનુમાનજી હતા એ ભલે રામથી મોટા હતા પણ તમે પણ આજે આ બધા પ્રજાની વચ્ચે એક હનુમાનને મોટો કર્યો છે। આપનો હૃદયથી ખૂબ આભાર માનું છું। આ પ્રસંગે ખાસ ઉપસ્થિત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ખાસ ઉપસ્થિત છે, એમનો પણ હૃદયથી આપ સૌ ખૂબ આભાર માનીએ છીએ। આ વિસ્તારની અંદર કેટલાય યુવાનોના અકસ્માતમાં ડેથ થયા અને એમને લગભગ 26 બાળકોને 4 લાખ રૂપિયાની સાહેબે સહાય કરી છે, તો મુખ્યમંત્રીનો પણ હૃદયથી ખૂબ આભાર માનું છું। અને જ્યારે પણ આ વિસ્તારની માંગ મૂકી હોય ત્યારે મુખ્યમંત્રીએ કદી ના નથી પાડી। હમણાં જ એક નાની વાત કરી લઉં, ખાલી 2 મિનિટમાં જ મારી વાત પૂરી કરીશ કે હમણાં જ એક અમારું સંકલન હતું ને અમે એક 15 મિનિટ અહીંયા અમારા હોસ્પિટલનું અત્યારે કામ ચાલુ હતું તો અમે ઋષિકેશભાઈ એના નિરીક્ષણ માટે આવેલા અને હું ને અનિલભાઈ થોડા લેટ પહોંચ્યા એટલે સીએમ સાહેબ કે તમે 15 મિનિટ લેટ આવે છે એટલે આજે તમારી વાત સાંભળવી નથી, એટલે અમે મૌન થઈને બેસી રહ્યા। પણ થોડી વાર પછી હસ્યા અને કે લાવો કાગળ, અને પછી અધિકારીઓને કીધું ભાઈ આ જે કાગળ છે બધું કરવાનું છે। ખરેખર એ મુખ્યમંત્રીનો પણ હૃદયથી ખૂબ આભાર માનું છું। એવા જ ગુજરાત રાજ્યના જળ સંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબે પણ જ્યારે આ આપણને બંધની ભેટ આપી, સાથે આગળ પણ આપણને સંત સરોવરની વચ્ચે પણ નવા બેરેજ માટે જે હૈયાધારણ આપી છે એવા મંત્રીશ્રીનો પણ હૃદયથી ખૂબ આભાર માનું છું। રાજ્ય કક્ષાના મંત્રીભાઈ શ્રી મુકેશભાઈ અને અમારા પ્રભારી અને રાજ્યના ગૃહમંત્રી એવા હર્ષભાઈ સંઘવીનો પણ ખૂબ હૃદયથી ખૂબ આભાર માનું છું। હર્ષભાઈએ પણ જ્યારે આપણે વાત કરી હોય ત્યારે આપણને તમામ બસો પણ આપી છે, અમને આપણને માણસાથી દ્વારકાની સ્લીપર કોચ પણ આપી છે અને હવે ટૂંક સમયમાં સાહેબે હૈયાધારણ આપી છે કે માણસાથી સોમનાથની પણ તમને હું સ્લીપર કોચ આપીશ, એટલે સાહેબનો પણ આભાર માનું છું। આ પ્રસંગે ઉપસ્થિત તમામ સાંસદશ્રીઓ, તમામ પૂર્વ મંત્રીશ્રીઓ, સ્ટેજ ઉપર બેઠેલા તમામ મારા સાથી ધારાસભ્યશ્રીઓ, સ્ટેજ ઉપર બેઠેલા સૌ પદાધિકારીઓ, મહામંત્રી સૌ વાલા સ્ટેજ ઉપરના મહાનુભાવો, સામે બેઠેલા સૌ ગામથી 84 ગામમાંથી સાહેબ આજે એક ગામ ખાલી નથી કે જ્યાંથી સંખ્યા ના આવી હોય, એવા તમામ વડીલો, માતાઓ, બહેનો, યુવાન દોસ્તો, દરેક ગામના સરપંચશ્રીઓ અને જેમને આ કાર્યક્રમ સફળ કરવા માટે ખૂબ મહેનત કરી છે એવી તમામ મારી વાલી બહેનો, યુવાન દોસ્તો અને રસોડા સુધીની જેને સંભાળ લીધી છે એવા રસોડામાં કામ કરતા મિત્રો અને પ્રેસ મીડિયાના સૌ મિત્રો, દરેકનો હૃદયથી માણસાની ધરા ઉપર અને આ મા જગદંબા અંબોર ખાતે મહાકાળીની ધરા ઉપર સૌનું હાર્દિક સ્વાગત કરું છું। નાનામાં નાનો જે પણ કાર્ય કરો એને આની અંદર જેને ભાગ લઈ આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે તેવા સૌ કાર્યકરો અને તમામ અધિકારીશ્રીઓ, તલાટી, કલેક્ટર સુધીના બધા જ અધિકારીઓને વંદન કરી મારી વાતને વિરામ આપું છું। ભારત માતા કી જય। ફરીથી સૌ મોટી સંખ્યામાં આજે ઉપસ્થિત રહ્યા સૌનો હૃદયથી ખૂબ આભાર અને વધુમાં વધુ આભાર આપણે અમિતભાઈ શાહ સાહેબનો કે હજુ સાહેબ આ આપણી ગામ છે ને આપણું વતન છે અને હનુમાન તરીકે મને તમે મૂક્યો છે ત્યારે સૌ અમારી જે વાત હોય સાહેબ આપ જે હર્ષથી સ્વીકારો એ જ હર્ષથી આપ આગળ વધજો અને અમારી સૌની શુભેચ્છાઓ। ભારત માતા કી જય। વંદે માતરમ। જય જય ગરુ ગુજરાત।